હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો પીએમ મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે છે। 7 કલાકના પ્રવાસમાં તેઓ ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરશે। આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। કીવમાં ભારતીયો સાથે મુલાકાત પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઝેલેન્સ્કી સાથે તેઓ ચર્ચા પણ કરવાના છે। કીવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝેલેન્સ્કી સાથે બેઠક કરશે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સહયોગી કામેશ ચોકસી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે કેટલી મહત્વપૂર્ણ આ મુલાકાત, ઘણા વર્ષો પછી આ મુલાકાત થઈ રહી છે, ત્યારે શું વિગતો? બિલકુલ ચોક્કસથી ધ્વનિ, આપણે જણાવી દઉં કે રશિયા અને યુક્રેન જંગની શરૂઆતથી 2.5 વર્ષનો જે સિલસિલો રહ્યો અને ત્યારબાદ હવે પ્રધાનમંત્રી મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો પોલેન્ડથી તેઓ રવાના થયા હતા અને 10 કલાકની ટ્રેનની યાત્રા કરીને તેઓ યુક્રેન પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી મોદી યુક્રેનની રાજધાની કીવમાં 7 કલાકનો સમય વિતાવશે। મહત્વની વાત એ છે ધ્વનિ કે યુક્રેન પ્રવાસ ઉપર જનારા પ્રધાનમંત્રી મોદી પહેલા ભારતીય પ્રધાનમંત્રી છે। 1991માં સોવિયત સંઘથી અલગ પડીને જ્યારે યુક્રેન એક દેશ બન્યો હતો ને ત્યારબાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી યુક્રેન ગયું નહોતું। પીએમ મોદી પ્રથમ વખત યુક્રેન ગયા છે, એટલે કહી શકાય કે પ્રથમ ભારતીય પીએમ તરીકે તેમની છબી ઉપસી રહી છે। આ સાથે જ વાત કરીએ, પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે અત્યારે હાલ જ તેઓ કીવ પહોંચ્યા છે। ત્યાં આગળ તેઓ આગામી સમયમાં જે ભારતીય સમુદાય છે તેને સંબોધિત કરવાના છે। અગાઉની જો વાત કરવામાં આવે તો 24 ફેબ્રુઆરી 2022 જ્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો ત્યારે નાટો દેશો હતા, તેના સિવાય અન્ય કોઈપણ દેશના નેતાઓએ યુક્રેનનો પ્રવાસ કર્યો નહોતો। અને હાલની જો વાત કરવામાં આવે તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અગાઉ થોડાક મહિના પહેલાં જ પ્રધાનમંત્રી મોદીને યુક્રેન આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું અને જેને લઈને હાલની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી કીવ પહોંચ્યા છે। કીવમાં આ બે બાબત ખૂબ મહત્વપૂર્ણ છે। પહેલી બાબત એ છે કે ભારત અને યુક્રેનની જો વાત કરવામાં આવે તો બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવશે। દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ સમગ્ર વિશ્વની જે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નજર છે તો રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ભારત કેવી રીતના મધ્યસ્થી બની શકે, કેવી રીતના આ જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સુલેહપૂર્ણ ઉકેલ આવે, તેની પણ તમામ આ મુદ્દાને લઈને પણ તમામ વિશ્વની નજર લાગેલી છે। એટલે આ પ્રવાસ આ એંગલથી પણ ખૂબ મહત્વપૂર્ણ છે। હવે અત્યારે હાલ તેઓ પ્રધાનમંત્રી મોદી કીવ પહોંચ્યા છે, એટલે ટૂંક સમયમાં તેઓ ભારતીય સમુદાયને સંબોધન કરશે। ત્યારબાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને 7 કલાક સુધી વિવિધ કાર્યક્રમોમાં પીએમ મોદી હાજરી આપશે। જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।